તો આ તરફ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। યાત્રાધામ શામળાજીમાં વરસાદી ઝાપટું આવ્યું। જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે। વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ઘઉં, મકાઈ, ચણા, બટાકા અને વરિયાળીના પાકને નુકસાન થઈ શકે છે, તેમાં જીવાત પડી શકે છે અને તેની સતત ચિંતા ખેડૂતોને થઈ રહી છે। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં 1.25 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। કમોસમી વરસાદને કારણે પાક પર આ મોટું સંકટ ઊભું થયું છે। સમીર અમારી સાથે જોડાયેલા છે। સમીર, શામળાજીમાં વરસાદ, ખેડૂતો સતત ચિંતામાં છે કારણ કે તેમનો જે મહામૂલો પાક છે તેમાં જીવાત પડવાની, બગડી જવાની અને આર્થિક નુકસાનની ભીતિ તેમને। બિલકુલ દીક્ષિતા, વહેલી સવારથી જ આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું। વરસાદી ઝાપટું પડવાના કારણે જે જગતનો તાજ છે, જગતનો તાજ ચિંતામાં મુકાયો છે। અરવલ્લી જિલ્લામાં ઘઉં, મકાઈ, બાજરી સહિતના જે પાકો છે તે પાકોની વાવણી કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લામાં 1.25 લાખ હેક્ટરમાં આ પાકનું વાવેતર થયું છે અને પાકના વાવેતરને લઈને આ માવઠું થવાના કારણે જગતનો તાજ જે છે ચિંતાતુર બન્યો છે કારણ કે વહેલી સવારથી જ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને શામળાજી વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું, તેને લઈને હાલ જગતનો તાજ ચિંતાતુર બન્યો છે। બિલકુલ આભાર સમીર સમગ્ર વિગત બદલ। તો ઘઉં, મકાઈ, ચણા, બટાકા, વરિયાળીનો પાક જે ખેડૂતોએ લીધો છે તેમનો આ મહામૂલો પાક આ વાતાવરણમાં પલટો આવ્યો, તેને લઈને બગડવાની ભીતિ। પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો। સાંતલપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। વારાઈ રાધનપુર હાઈવે વિસ્તારમાં ગામોમાં વરસાદી માહોલ। જીરું, એરંડા, વરિયાળીના પાકને નુકસાનીની સંભાવના છે। ઈસબગુલ, અજમો, સુવા સહિતના પાકને અસર થઈ શકે છે। બદલાતા વાતાવરણને કારણે રોગચાળો થવાની પણ સંભાવના। હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ શહેર સહિત જિલ્લાની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ધીમી ધારે વરસાદ શરૂ થઈ જવા પામ્યો છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ, રાધનપુર, સાંતલપુર, હારીજ, સમી, સંખેશ્વર સહિત પંથકની અંદર ધીમી ધારે વરસાદ શરૂ થઈ જવા પામ્યો છે। ત્યારે જે પ્રકારે જે વરસાદી માહોલ વચ્ચે જે ખેડૂતોની ચિંતાતુર બની જવા પામે છે કારણ કે જે પ્રકારે ખેડૂતોની અંદર જીરું, એરંડા, વરિયાળી સહિતનો પાક ઊભો હતો ત્યારે જે કમોસમી માવઠું થવાના પગલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતાતુર બનવા પામે છે કારણ કે એરંડાનો પાક ખેતરની અંદર વાઢીને મૂકેલો તે પણ પલટી જવા પામ્યો છે। ત્યારે જે પ્રકારે જીરાનું વાવેતર તૈયાર થવા પામ્યું હતું અને તેવાની અંદર જ જે કમોસમી વરસાદ પડવાના કારણે ક્યાંક ને ક્યાંક જીરું પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાય તેવી પણ ભીતિ હાલ તો ખેડૂતો સેવી રહ્યા છે। ત્યારે જે કમોસમી માવઠારૂપ જે વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતો હાલ તો ચિંતાતુર બનવા પામ્યા છે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ। તો કચ્છમાં મહા મહિનામાં અષાઢી માહોલ છે। ગાજવીજ સાથે ગાંધીધામમાં વરસાદી માહોલ છે। કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક સ્થળો પર ઝરમર વરસાદ વરસી રહ્યો છે। કચ્છમાં વરસાદને કારણે પાકને નુકસાનની ભીતિ છે। સંવાદદાતા નિધિરેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિધિરેશ, હવામાન વિભાગે જે આગાહી કરી છે કેવું વાતાવરણ કચ્છનું, કયા કયા વિસ્તારોમાં વરસાદ હાલ? ગાંધીધામમાં સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું। ખાસ કરીને જોઈએ તો વહેલી સવારે વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો। પવનની પણ થોડીક ઝડપ હતી, તેના કારણે જે ખેતરોમાં પાક છે, ઊભું પાક છે, અમુક જગ્યાએ પાછા કરીને મૂકેલા છે એ પાકને મોટું નુકસાન થઈ શકે તેમ છે। ખાસ કરીને વાત કરીએ કચ્છની તો કચ્છના ગાંધીધામ ઉપરાંત રાપર તાલુકાનો એટલે કે વાગડ વિસ્તારમાં પણ વરસાદ છે, મુંદ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે। ખાસ કરીને આમ જોઈએ તો સમગ્ર કચ્છના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। ખાસ કરીને જો વાત કરીએ આપણે ખેતરમાં જે પડેલો પાક છે એમાં પણ જીરા અમુક જગ્યાએ તો જીરું ખેતરની અંદર વાટ કરીને મૂકેલું છે, એના ઉપર આ વરસાદી ઝાપટા પડતા કમોસમી વરસાદના કારણે તેને મોટું નુકસાન થશે અને જે થોડું ઘણું બચશે એનો પણ કંઈ ભાવ નહીં આવે તેવું પણ ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। જી દીક્ષિતા। બિલકુલ આભાર નિધિરેશ સમગ્ર વિગત બદલ। તો ગાજવીજ સાથે ગાંધીધામમાં સવારથી જ વરસાદી માહોલ, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ, વાદળછાયા વાતાવરણે ખેડૂતોની ચિંતા સતત વધારી દીધી છે। દ્વારકા શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ। જામખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યો વરસાદ। ભૂણ, ખોખરી, નવા તથિયા, જૂના તથિયામાં વરસાદી માહોલ છે। દ્વારકા શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। વરસાદ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। માવઠાને કારણે રાયડો, જીરું, ધાણાને નુકસાન થઈ શકે છે।
દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદી માહોલ છે. હરિપર ગામે માવઠું આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. વરસાદને કારણે પાક બગડે તો આર્થિક નુકસાની વેઠવી પડી શકે છે. ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થવાનો ખેડૂતોને ડર છે. દ્વારકાના અલગ અલગ વિસ્તારોમાં હવામાન વિભાગ કહ્યું હતું તે પ્રમાણે વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદી માહોલ છે. હરિપર ગામે માવઠું આવતા ખેડૂતો સતત ચિંતામાં મુકાઈ ગયા છે. દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાન. ભારે પવન સાથે વરસાદ આવતા લગ્ન મંડપ ધરાશયી થયો છે. મોટી ખોખરી ગામે લગ્નનો મંડપ ધરાશયી થઈ ગયો છે. કમોસમી વરસાદે સામાન્ય જનતા અને ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે. વરસાદને કારણે દ્વારકામાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. આપ જુઓ, ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી હતી અને ભારે પવનના કારણે આ મંડપ છે તે ધરાશયી થયો છે. લગ્નની સિઝન છે, ઘણા બધા લગ્નો છે અને એ દરમિયાન આપ જુઓ આજે માવઠું લોકોની મુશ્કેલી વધારી રહ્યું છે અને જે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે તેના કારણે આ નુકસાન મંડપ ધરાશયી થયો. સંવાદદાતા ગોવિંદ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ગોવિંદ, અત્યારે કેટલીક જગ્યા પર લગ્ન પણ થઈ રહ્યા છે, તો આ જે માવઠું છે તે લોકોની પણ મુશ્કેલી વધારી રહ્યું છે. જી ચોક્કસથી જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તેમજ ભાણવડ તેમજ કલ્યાણપુર 3 તાલુકામાં વરસાદ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતની ચિંતા પણ વધી છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે લગ્નગાળાની હાલ સિઝન ચાલુ હોય તો મોટી ખોખરી ગામે લગ્નગાળાની સિઝનમાં મંડપ સંપૂર્ણપણે ધરાશયી થતા લોકો મુશ્કેલીમાં મુકાયેલા છે. જી બિલકુલ, આભાર ગોવિંદ સમગ્ર વિગત બદલ. બનાસકાંઠાના સરહદી પંથકોમાં વરસાદી ઝાપટા આવ્યા છે. સુઈગામ, થરાદ, વાવ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. વાદળિયું વાતાવરણ છે. વાતાવરણ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બની ગયા છે. રાયડો અને જીરુના પાકને માવઠાથી નુકસાનીની ભીતિ છે. બનાસકાંઠાના ડીસામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ડીસા પંથકમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. અલગ અલગ વિસ્તારો વિઠોદ, થેરવાડા અને જેરડામાં વરસાદ પડી રહ્યો છે. બટાકા, જીરું, એરંડા સહિતના પાકને નુકસાનીની ભીતિ છે. અલ્કેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અલ્કેશ, વરસાદે ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધારી દીધી છે. તેમના પાકને નુકસાનની ભીતિ સતત ખેડૂતોને ચિંતિત કરી રહી છે. દીક્ષિતા, હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જામ્યો છે. સુઈગામ, વાવ, થરાદ, ડીસા, ધાનેરા, કાંકરેજ અને પાલનપુર સહિત અનેક જે ગ્રામીણ તેમજ જે શહેરી વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ડીસાના વિઠોદર, થેરવાડા, જેરવાડા સહિતના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મહત્વની વાત એ છે કે કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતોના બટાકા, જીરું, એરંડા સહિતના પાકને મોટું નુકસાનની ભીતિ છે ને હજુ પણ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકોની અંદર કમોસમી વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે, જેને લઈને હાલ તો ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે. દીક્ષિતા, બિલકુલ આભાર અલ્કેશ સમગ્ર વિગત બદલ.